નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ડેપો ખાતે ગુર્જર નગરી બસોનું લોકાર્પણ. દ્વારકા, બોરસદ અને સારંગપુર રૂટ પર નવી સેવા શરૂ. સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા વિજાપુર ડેપો ખાતે યાત્રાળુઓની સુવિધા વધારવા માટે 3 નવી ગુર્જર નગરી બસોને આજે જનસેવામાં કાર્યરત કરવામાં આવી છે. આ બસો વિજાપુરથી દ્વારકા, બોરસદ અને સારંગપુર રૂટ પર દોડાવવામાં આવશે, જેથી આ વિસ્તારના લોકોને વધુ સારી અને સીધી મુસાફરીની સુવિધા મળી રહેશે. લોકાર્પણ પ્રસંગે વિજાપુર તાલુકાના ધારાસભ્ય ડૉ. સીજે ચાવડાએ આ 3 બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ અગનભાઈ બારોટ, ભાજપ તાલુકા મહામંત્રી પ્રિતેશ પટેલ, તાલુકા ભાજપ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ શ્રેયાંશ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી રાજેશ પટેલ, પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિના હિતેન્દ્રસિંહ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડેપો મેનેજર વિજાપુર વીસી ચૌધરી તથા અન્ય અધિકારીગણ અને એસટી માન્ય 3 સંગઠનના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ નવી બસ સેવાઓથી વિજાપુર અને આસપાસના વિસ્તારોના લોકોને ધાર્મિક, વેપારી અને રોજિંદા મુસાફરીમાં વધુ સરળતા મળશે. તેમજ જીએસઆરટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બસો આધુનિક સેવાઓથી સુસજ્જ છે અને યાત્રાળુઓને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે. જનતાની લાંબા સમયથી રહેલી માંગણીઓને પૂર્ણ કરવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે, જેથી વિસ્તારના વિકાસ અને જનસેવામાં નવો પ્રકાશ પડશે.